મિત્રો, આપણા તરફથી તમને બધાને આજના શુભ નમસ્કાર। આપણે આજે વિડીયો બનાવો હતો, પણ આપણે હવે આજે ગોમ જવાનું થયું છે, એટલે આપણે વિડીયો બનાવશું નહીં। કારણ કે આપણે એક એવું બનાવું હતું વિડીયો, એટલે કે તમને બધાને ગમત થશે, હસવું આવશે અને તમને એવું લાગશે કે આટલો બધો અનુભવ તો ન હોઈ શકે। પણ મિત્રો, તમે વિચાર કરો, અનુભવ તમે પણ કરજો કે આપણને કુદરતે આપ્યું તો છે જ, બાકી તો કોઈ રાખ્યું નથી। તમારા કે શરવણભાઈએ આપ્યું, પણ મેં કોઈ આપ્યું નથી, પરમાત્માએ આપ્યું છે। એટલે આપણે વિડીયો બનાવવાનો છે, એટલે સવારે બનાવીશું। કેવી રીતના બનાવો એવું તમને ખબર નહીં, પણ આપણે કેલેન્ડર દ્વારા બનાવવાનું છે। કેલેન્ડર એટલે આપણે ડાયરી, ગુજરાતી ભાષામાં એને ડાયરી કહેવાય। એ ડાયરીનો આખો હાથ છે ને, આર્યો હાથ, એટલે ધારો કે એના અંદરમાં 7 વાર, 12 ગુજરાતી મહિના, 12 અંગ્રેજી મહિના, બધું અંદર આવી જશે। આખું વર્ષ પણ તમને દેખાડશું કે આ શરવણભાઈ બરાબર કીધું છે। તમને બધાને મનોરંજન થશે, વધતા પણ સમજણ આવશે કે આપણું શરવણભાઈ સમજાયું છે, પણ બહુ અનુભવ કરીને સમજાયું છે। તમારે મગજ દોડાવવાની જરૂર છે। કારણ અને જો તમને કોઈને દેખાયોમાં કેલેન્ડર, તો તમે કોમેન્ટમાં લખી શકો છો કે અમને આમાં કેલેન્ડર દેખાય છે, અને ના દેખાય તો પણ લખી શકો છો કે આમાં તો કેલેન્ડર આવતું જ નથી। કારણ કે તમારે અનુભવ કરો, વિચાર કરો, બુદ્ધિ દોડાવો, મગજ દોડાવો, મગજ કસો, તો તમને બધું જ અંદર દેખાશે। આખું કેલેન્ડર દેખાશે। 12 મહિના, 7 વાર, 7 અંગ્રેજી મહિના, પછી 12 અંગ્રેજી મહિના, બધું પણ આમાં દેખાશે। 15 દિવસ, અજવાળિયું વત્તા અંધારિયું, બધું તમને દેખાડીશું। ત્રણ આપણે જે કહીએ છે ને કે ચોમાસું, શિયાળો અને ઉનાળો, એ પણ બતાવીશું। નાના મોટું કે ઉનાળો એટલે થોડોક આપણે દિવસ મોટો થાય એ પણ બતાવીશું। ચોમાસામાં થોડો માપનો થાય એ પણ બતાવીશું। અને શિયાળામાં દિવસ નાનો થાય, તમને બધાને ખબર હશે, વત્તા મારે કહેવું ના જોવે, પણ એ પણ તમને સમજાવીશું જો ઈચ્છા હશે તો। આટલું કહી અને જય ગુરુ મહારાજ આપણા તરફથી। આજે આપણે ગોમ જવું છે, એટલે વિડીયો નહીં બનાવવું। નમસ્કાર, તમને ખૂબ ખૂબ આભાર છે મિત્રો। ધ્યાનથી જોઈ અને ખાલી એક જ લાઈક આપવાની જરૂર છે, બસ। જય ગુરુ મહારાજ।